જય શ્રી રામ મિત્રો. વીકેન્ડ માર્કેટના એનાલિસિસમાં હું તમારું સ્વાગત કરું છું. આથી હવે દર સન્ડે વીકેન્ડ માર્કેટની એનાલિસિસ વિશે આપણે ચર્ચા કરીશું. તમે નિફ્ટીનો ચાર્ટ જુઓ. અહીંયા જો સપોર્ટ લઈ લે, કાલે ગેપ અપ ઓપન થાય ને તો પણ ઉપરના આ રેઝિસ્ટન્સ 26,200 પહેલું રેઝિસ્ટન્સ આવે છે અને એ કુદાવશે ને તો 26,344 બીજું રેઝિસ્ટન્સ મેજર છે. સપોર્ટ લેવલ કયું છે? તો આ ગેપ અપ થિયરી મુજબ આ ગેપ ફિલ કરવા આવી છે. આ ગેપ ફિલ થઈ ગયો છે. ચાલો, કદાચ આ બે વચ્ચે પણ ગેપ કહી શકાય આપણે, એવો છે. તો અહીંયા સુધી જો માર્કેટ કાલે બાઉન્સ બેક ન મારે તો એ 25,740 સુધીનું લોઅર બોલિંજર બેન્ડની રેન્જમાં આવી શકે એમ છે. ને અહીંયા અપર બોલિંજર બેન્ડ 282 આજુબાજુ છે, એટલે 26,300નું મેજર રેઝિસ્ટન્સ સાબિત થાય છે. એટલે નિફ્ટી અહીંયાથી નીચે આવી શકે છે. અને બેંક નિફ્ટીની આપણે જો ચર્ચા કરીએ તો બેંક નિફ્ટી હવે કહેવાય ને એના લોઅર બોલિંજર બેન્ડને ટેસ્ટ કરવામાં હજી અહીંયાથી 250 પોઈન્ટ અરાઉન્ડિંગ હજી ડાઉન સાઇડ થઈ શકે એમ છે. અને અપર લેવલ હવે આનું અહીંયાથી ઉપર 900 પોઈન્ટ અને અપર બોલિંજર બેન્ડને ટેસ્ટિંગમાં લાગી શકે એમ છે. સોરી 700 પોઈન્ટ અપર બોલિંજર બેન્ડમાં લાગી શકે એમ છે. હવે સેક્ટરો વિશે આપણે ચર્ચા કરી લઈએ. ઇન્ડાઇસિસ એવા કહેવાય છે. એફએમસીજી સેક્ટરે આ સપોર્ટ લેવલે ડોઝી પ્રકારની કેન્ડલસ્ટિક પેટર્ન બનાવેલી છે. તો બાઉન્સ બેક મારી શકે છે. તમે જોજો ઉપરનો હાઈ છે ને, આનો હાઈ ક્રોસ કરવો 55,700 377 નો હાઈ ક્રોસ કરવો અઘરો છે. એનો કન્ઝ્યુમર ડ્યુરેબલ એ મિડલ લાઈન એ અરાઉન્ડિંગ વર્ક કરી રહી છે, જ્યારે ઓટો ઇન્ડેક્સ છે ને એ અપર બોલિંજર બેન્ડ વર્ક કરી રહ્યો છે. અને લોઅર બોલિંજર બેન્ડની વચ્ચે નેરો છે આ બેન્ડ. જ્યારે નિફ્ટી રિયલિટી છે ને એ સેક્ટર મિડલ બોલિંજર બેન્ડે સપોર્ટ રદ્દુ જોવા મળે છે, કારણ કે ઘણા દિવસથી ટેસ્ટ કરે છે પણ એને બ્રેક કરી શકે એમ નથી. બેંક નિફ્ટી હમણાં તમને કીધું એમ આ મીડિયા ઇન્ડેક્સ છે, જો કેટલા સમયથી એ લોઅર બોલિંજર બેન્ડ અરાઉન્ડિંગ વર્ક કરે છે, તે ઉપર જાય છે, મિડલ બેન્ડ એ રિજેક્શન મારી જાય છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2 મહિનાથી એનું પરફોર્મન્સ આવું છે. પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં કેમ છે? પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં પણ ડોજી પ્રકારની કેન્ડલ બની છે, લો લેવલ ઉપર બની છે. મિડ એન્ડ સ્મોલ કેપમાં પણ તમે જોવો ને, પણ એ બુલિશ હું એટલા માટે કહી શકું કારણ કે આની RSI 50ની અરાઉન્ડિંગ છે અને એ પાછો અહીંયા સપોર્ટ લઈ લે શકે એમ છે, કારણ કે તમે જો અહીંયા આ બુલિશ કેન્ડલનો મિડ પોઈન્ટ ત્યાં જ છે અરાઉન્ડિંગ. હવે બિયારીસ જ છે હેલ્થકેર સેક્ટર આખું.
ફાર્માસ્યુટિકલ ઇન્ડેક્સ ડાઉન સાઇડ છે. ફાઇનાન્શિયલ સર્વિસીસ એ પણ ડાઉન છે. પીએસયુ બેંક ડાઉન સાઇડ. આઈટી સર્વિસીસ અપર બોલિંજર બેન્ડથી રિજેક્શન માર્યું છે. ઓઇલ ઇન્ડેક્સ ઓએનજીસી એનું પણ રિજેક્શન છે. જોઈ લો અપર બોલિંજર બેન્ડના લિમિટથી. મેટલ સેક્ટર અત્યારે બુલિશ છે પણ એ અપર બોલિંજર બેન્ડને ટેસ્ટ થઈ ગયું છે. આરએસઆઈ પણ હવે તમે જોવો ને ઓવરબોટ ઝોનને અરાઉન્ડિંગ છે. તો આપણે વીકલી માર્કેટ માટે થોડાક સ્ટોક આપણે જોઈએ છે જે કાલ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય એમ છે. પહેલો સ્ટોક છે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક. એનો ટાર્ગેટ છે ને 55.37 નો છે. એન્ડ એની માર્કેટ પ્રાઇસ સ્ટોપ લોસ એનો 49 નો છે. તમે જોવો ને 1:2 નો રેશિયો પરફેક્ટ સારો નથી પણ 1:1 નો રિસ્ક રિવોર્ડ મુજબ પણ થઈ શકે એમ છે. હવે આઈડીબીઆઈ બેંક છે ને એ 101 ઉપર એને બંધ ક્લોઝિંગ આપી છે ક્લોઝિંગ બેસિસ ઉપર. તો હવે આપણે એને 98 કે 97 ના એસએલ થી આપણે આને બાય કરી શકીએ છીએ અને એનો ટાર્ગેટ હશે 106 ને 106.97. કેનરા બેંકમાં તમે ઘણા સમયથી જોઈ શકો છો કે આ પોઈન્ટ્સ અમુક એવા છે ને કે જ્યાંથી ફરી જાય છે. આ વખતે ફરી 150 છે. એ કેનરા બેંકમાં પણ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. ગ્લોબલ બિઝનેસ પર્સપેક્ટિવ ગ્લોબરેસ. કન્ઝ્યુમર ડ્યુરેબલ છે. હવે આ કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર છે ને તો આનો સ્ટોપ લોસ નો ટાર્ગેટ છે 980 એન્ટ્રી છે. 940 નો એસએલ છે. 1050 સુધીનો પહેલો ટાર્ગેટ બીજો ટાર્ગેટ આવશે. સુલામિનિયન્સમાં પોઈન્ટ્સ બહુ ઓછા છે. 7 પોઈન્ટનો એસએલ છે અને 10 પોઈન્ટનો 9 પોઈન્ટનો ટાર્ગેટ આવે છે. બિરલા કેબલ લિમિટેડ એનો એસએલ 127 નો છે. ટાર્ગેટ એનો 146 નો 1:2 થઈ જાય છે. આના પણ 1:2 છે. એલિકોન 806 નો એન્ટ્રી પોઈન્ટ છે. 806 નો એસએલ છે. 897 નો એસએલ આવે છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં 984 નો એસએલ છે. અને ટાર્ગેટ છે 1051. પીડબ્લ્યુઈ કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર આમાં વધારે તમારા બાયબેકમાં આવેલા છે. બાઉન્સ બેકમાં 354 નો એસએલ છે અને ઉપરનો ટાર્ગેટ 403 નો છે. ટીટીકે કન્ઝ્યુમર ડ્યુરેબલ આ પણ છે. એનો તમે જોવો ને એસએલ તો મારે 611 નો આવે છે અને ટાર્ગેટ આવે છે 650.
પેનાસોનિક એન્જિનિયરિંગ ઇન્ડિયા, આ પેનાસોનિક ના આપણે સેલ ને બધું આવે છે ને જે એ છે. એની એન્ટ્રી પોઈન્ટ છે 310, ટાર્ગેટ 335 ને એસએલ છે 300 નું. WEL વંડર એનો એસએલ 135 નો છે, ટાર્ગેટ 192 નો છે, એન્ટ્રી પોઈન્ટ કરંટ માર્કેટ પ્રાઇસ છે. વેલ્થ ફર્સ્ટ પ્રોડક્ટ એનો એસએલ આવે છે આપણે 912, entry point 946, target is 148. અમુક શેર્સ છે ને રિસ્ક રિવોર્ડ રેશિયો 1:3 સુધીનો બેસી જાય છે. આ તમે જોવો સેટ 142 નો એન્ટ્રી પોઈન્ટ છે, 135 નો એસએલ છે ને 152 નો ટાર્ગેટ છે. અને આ સ્ટોક મેં કાલે પણ આપણા કોમ્યુનિટીમાં શેર કરેલો. એશિયન ગ્લોબલ એન્ટ્રી પોઈન્ટ 1020, એસએલ 910, ટાર્ગેટ 1180 નો છે. MRPL 140 નો એસએલ છે, 163 નો 62 નો ટાર્ગેટ છે. બટરફ્લાય એનો 635 નો એસએલ છે, એન્ટ્રી પોઈન્ટ માર્કેટ છે, ટાર્ગેટ 713 છે. BSL હવે આનો એન્ટ્રી પોઈન્ટ 148 નો આવે છે, નહીં સ્ટોપ લોસ 148 છે, એન્ટ્રી પોઈન્ટ 157 નો છે, પહેલો ટાર્ગેટ 162, જો એ કૂદી જાય તો 180 લગીનનો ટાર્ગેટ આવે છે. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.